આપણું સંભારણું મહાનુભાવોની ઉપસ્થિતિને એમના કર કમલોથી પ્રદર્શિત થયું છે. દુર્લભ છે દરવેશ જેનો કાળ સાંચવે પગલા. જેમનો દરવેશ દુર્લભ છે એવા પરમ શ્રદ્ધેય શ્રી પરમાત્માનંદજીને વિનંતી કરી કે તેઓ આત્મચિંતન પોતાના આશીર્વચનો આપણને પાઠવે. પરમ શ્રદ્ધેય શ્રી સ્વામી પરમાત્માનંદજી. બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્યો વંશ ઋષિભ્યો મહદ્ભ્યો નમો દેવાહમસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને. સમાજના માનસિક સ્વાસ્થ્ય માટે નિરંતર ચિંતક એવા અત્યંત બુદ્ધિમાન શ્રી જયનારાયણ વ્યાસ, મુખ્ય મહેમાન શ્રી અમિતભાઈ ઠાકર, સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઈ, મહામંત્રી શ્રી અરવિંદભાઈ, સર્વ હોદ્દેદારો, મંચસ્થ મહાનુભાવો, અને જ્યારે આ અધિવેશન તમે વિવેકાનંદજીને સમર્પિત કર્યું છે અને ગઈકાલે મને જાડેજા સાહેબે ખાસ કહ્યું કે વિવેકાનંદજી વિશે પણ કંઈ કહેજો, તો હું એટલું જ કહીશ. મારી સામે બેઠેલા પ્રસન્ન રામકૃષ્ણ પરમહંસો જે 21મી સદીમાં વિવેકાનંદ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે એવા સૌ આચાર્ય. સૃષ્ટિનો નિયમ છે કામનું હોય એ જ ટકે અને નકામું હોય એને જાતે કુદરત દૂર કરે છે. અમે સંતો નિરંતર કહેતા હોઈએ છીએ કે સૃષ્ટિમાં બધું પરિવર્તનશીલ છે. પરિવર્તનમાં નવા સંજોગોમાં જે બિનઉપયોગી છે એનો કુદરત એની મેળે જ નાશ કરે છે અને જે ઉપયોગી છે એની રક્ષા કુદરત જ કરે છે. ઈશ્વર જ સૃષ્ટિ ટકાવવા માટે ઉપયોગી પરિબળોને રાખે છે. એ જ વસ્તુ માનવ સમાજમાં પણ છે. જે ઉપયોગી છે, જે ઉત્પાદક છે એને આપણે રાખીએ છીએ અને જે માનવ સમાજને બિનઉપયોગી બિન ઉત્પાદક લાગે એનો આપણે વિનાશ કરીએ છીએ અથવા તો એને દૂર કરીએ છીએ. પણ પ્રશ્ન એ થાય છે કે શું ઉપયોગી છે અને શું ઉત્પાદક છે એ જરાક સમજવાની જરૂર છે. 21મી સદીમાં 10-12 વર્ષ પહેલા સરકારે વસ્તી ગણતરીનો કાર્યક્રમ કર્યો. અમારા આશ્રમમાં વસ્તી પત્રક લઈને આવ્યા એક બેન અને એમણે ઓફિસમાં પ્રશ્નો પૂછ્યા. ઓફિસ વાળાએ જવાબ આપ્યા તો પેલા બેન કે આશ્રમના વડાને બોલાવો, સંસ્થાના વડાને મારી સામે બોલાવો. પ્રાઇમરીના શિક્ષક હતા. મને ઇન્ટરવ્યુ આવે, મેં કહ્યું ચાલો હવે શિક્ષક છે એટલે જાઉં. મારો અડધો કલાક એમણે ઇન્ટરવ્યુ લીધું અને એમાં પૂછ્યું, પહેલા તો નામ પૂછ્યું, બાપાનું નામ. એટલે મેં કહ્યું સાધુ થઈ ગયા. પછી બાકી હતું તો એમણે પૂછ્યું આવક કેટલી તમારી? મેં કહ્યું બેન આ આવક તો કઈ નિશ્ચિત છે નહીં, ભગવાનને પૂછી લો. તો કયા કેટેગરીમાં આવક લખું? મેં કહ્યું આ સંસ્થા હવે સંભળાય છે. અવાજ ફાટી જાય છે. મહામંત્રીએ સુનામીની ધમકી આપી ને એટલે માઇકે ફાટી ગઈ. પેલા બેન મને કહે છે આવક માં કઈક લખી ને 5-10 વર્ષથી છે આશ્રમ તાર જેમાં લખવું એમાં લખ. ચાલ લાવ મારા વાલા આમ ગ્રાન્ટેડ માં છીએ ભગવાન પાસેથી અને સરકારની દ્રષ્ટિએ નોન ગ્રાન્ટેડ માં છીએ. હું કોઈ શાળા બાળા ચલાવતો નથી પણ મારું વિદ્યાનું ધામ છે એટલે કે સારું શિક્ષક એને લખ્યું. પછી એક વસ્તુ મને હસવું આજે પણ આવે છે જે મારે તમને કહેવું છે, હાઉ ધ માઇન્ડસેટ હેઝ ચેન્જ.
21મી સદીમાં આપણું ઉત્તરદાયિત્વ શું આવે એ જરા સમજવા જેવું છે. એને તો તમારી કેટેગરી કઈ લખવી, એટલે મેં કહું બેન કઈ કઈ છે, એટલે બધી લાંબી કઈ, છેલ્લી કેટેગરીમાં એને ટીક કરી. You know what she ticked me? Whole ashram? Non-productive category. Unproductive. ભગવાન ભારત ને આવી જ જરૂર છે. એમાં અમુક ધર્મોમાં તો ખાસ જરૂર છે. એને મને આમાં નોન પ્રોડક્ટિવ મૂકી દીધો. Look at this. And I asked her કે તમે મને આ નોન પ્રોડક્ટિવ કેટેગરીમાં કેમ મૂક્યો? મને કહે છે યુ જસ્ટ તમે જીડીપી માં કઈ કોન્ટ્રીબ્યુટ નથી કરતા. આ પરિવર્તન તરફ મારે તમારું ધ્યાન દોરવું છે. તમે ટીવી જોશો ને તો પણ આર્થિક ઉન્નતિની જ વાતો છે. 15-20 વર્ષ પહેલા મને ખબર છે, હું નાનો હતો ત્યારથી માંડીને જો કોઈ માણસ શેર બજારમાં શેરનો બ્રોકર હોય તો આપણા ઘરમાં એવું કહેવાતું હતું કે તો સટોડી હોય. એને કોઈ દીકરી આપતું નહોતું કે એની દીકરી ના લે કે સટોડીઓ છે. તો કરુણતા એ છે આજે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ને બાકી તો ન્યુયોર્ક નું સ્ટોક એક્સચેન્જ આવે. એને આખી ચેનલો ચાલે બિઝનેસ પર. સરકારના પરફોર્મન્સ, સરકારે 5 વર્ષમાં કેવું કામ કર્યું માપવાનો માપદંડ જીડીપી માત્ર રહી ગયો છે. શેર બજારનો ઇન્ડેક્સ કેટલો વધ્યો અને કેટલો હેઠો ઉતર્યો એના પર એનું પરફોર્મન્સ. મને આ 15 વર્ષથી પ્રશ્ન થાય છે કે કેમ સરકારે એના સિવાય બીજા કોઈ ધંધા જ નથી કરવાના? કેમ આપણે હેલ્થનો ઇન્ડેક્સ ટીવીમાં નથી બતાવતા? કેમ આપણે શિક્ષણનો ઇન્ડેક્સ ટીવીમાં નથી બતાવતા? સમાજને કેમ એમાં રસ નથી? આપણે એ જાણવું નથી કે આ સમાજની અંદર આ સરકારને આવ્યા પછી શિક્ષણની શું સ્થિતિ થઈ? દર વર્ષે કે દર મહિને કમસે કમ એક વાર તો આપો. સમાજને એ જાણવામાં કોણ જાણે કેમ રસ નથી કે સ્વાસ્થ્યની શું સ્થિતિ થઈ? કોણ જાણે કેમ આપણને એ પણ રસ નથી કે સમાજમાં કાયદો અને વ્યવસ્થામાં શું પરિવર્તન આવે? થોડા વર્ષ પહેલા આઈએએમ ના કન્વોકેશનમાં વિજય માલ્યા આવ્યા હતા, પેલા ફેમસ હવાઈ જહાજ વાળા. હમણાં એક અમારા બ્રાહ્મણો કઈક ટિકિટ આપી હશે કોઈ કઈ કર્મકાંડ માટે દિલ્હી જતા હશે. ઓલીએ પેલું સર કર્યું ફિક્સ મેનુ અને પૂછ્યું કે તમારે શું છે? તો પેલી આ બ્રાહ્મણનો જીવ બિચારાનો ગળપણમાં જ હોય ને, થોડા ગુલાબજાંબુ અને ભજીયા આવવા દે. ઓલી કે છે કે તમે આ કિંગફિશર માં માંડ બેઠા છો કે વિજય માલ્યાનું 16મું થોડું છે, હજુ વાર છે કે પછી તમે આવજો. એને આપણા મુખ્યમંત્રીશ્રીને સલાહ આપી કે અહીંયા ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવો કે જેથી કરીને સરકારને આટલા કરોડો રૂપિયા પ્રાપ્ત થશે. એક સરકારને માપવાની માનસિકતા, માપદંડ માત્ર આર્થિક ક્ષેત્ર નહીં, સરકાર એટલું નહીં, સમાજમાં પણ આ જ મળી ગયું છે. ઘણી વાર લોકો અમારી પાસે આવે, એની બોડી લેંગ્વેજ પરથી જ ખબર પડી જાય હારા સમાચાર લઈને આવ્યા છે. એટલે આપણે પૂછવું જ ના પડે. એટલે શરમાતા મલકાતા ખુશ થઈને કે સ્વામીજી બેબી નક્કી કર્યું. બહુ સારું લ્યો, માંડ વળગી ખરી. તારા બાપ વર જેવો કોઈ બીજો ભટકાણો ખરો બેબી. ક્યાં કર્યું? તો કે બહુ સારું મળી ગયું. નાઉ લિસન ધીસ સારાની વ્યાખ્યા. 4 બેડરૂમ નું મકાન છે, 2 જ ભાઈ બહેન. બેન તો પરણીને અમેરિકા જતી રહી છે, 5 વર્ષથી. અહીં એકલી જ છે. ધંધો આ ઇન્ડસ્ટ્રી છે, આ ફાર્મ હાઉસ છે, ઘરમાં નોકર છે, રસોઈયો છે અને 3 ગાડી છે. બહુ સારું મળ્યું. મેં કહું પેલો મુરતિયાની તો વાત કર જેની જોડે જિંદગી ગાળવાની. તમે પરણાઈ છે 4 બેડરૂમ ના મકાન ને કે પેલા માણસ ને?
મને પ્રશ્ન છે. અને એમાં આવું તો ખુલ્લા બોલાય છે. સ્વામીજી, સરકારમાં ક્લાર્ક છે, કાયદેસરની આવક 20,000. પોતે આંકડો કે પછી ડિપાર્ટમેન્ટ નું જુદું હોય, શિક્ષણના આંકડા તમને ખબર. Look at the change. મને જાડેજા સાહેબ કહેતા હતા કે હવે શિક્ષકોનું, આચાર્યનું ઉત્તરદાયિત્વ મારે જરાક એક બે વૈશ્વિક ઘટના પ્રત્યે તમારું ધ્યાન દોરવું છે. થોડા દિવસ પહેલા જ મેં પંચમહાલમાં કહ્યું, ગઈ સદીમાં આ બે ઘટનાઓ ઘટી ગઈ કે જેને લીધે આખી માનસિકતામાં પરિવર્તન આવ્યું. એક તો યુનાઇટેડ નેશન્સ ની સ્થાપના થઈ, જેથી કરીને પોલિટિકલ સ્ટેબિલિટી આવે. સેકન્ડ વર્લ્ડ વોર પછી બધા રાજકીય નેતાઓને ભય લાગ્યો કે આ વિનાશ આપણે જ કરશું, માટે એક સેન્ટ્રલ બોડી કરી. જો કે સફળ નથી થયું, એ યુનાઇટેડ નેશન જ સ્વીકારે છે. મિલેનિયમ સમિટ યુનાઇટેડ નેશને ઉભું કર્યું હતું, મિલેનિયમ પીસ સમિટ, ને બધા અમારા જેવા ધર્મગુરુઓને બોલાયા. અને થેન્ક ગોડ કે એ લોકો હાર્વર્ડ યુનિવર્સિટી વાળાને રિસર્ચ સોંપ્યું હતું કે તમે જરા સ્ટડી કરો કે ગયા મિલેનિયમ ની અંદર જેટલા યુદ્ધો થયા એનું કારણ શું હતું. આપ સૌ સારસ્વત મિત્રોને જાણીને આશ્ચર્ય થશે, હાર્વર્ડ યુનિવર્સિટીએ રિસર્ચ પેપર રજૂ કરીને કહ્યું હતું કે 1901 થી 2000 સુધીમાં થયેલા યુદ્ધોમાં 80% યુદ્ધો ધર્મના નામે થયા. અને બધા હંધાઈ કહેતા હોય છે, ધર્મ, અમારો ધર્મ શાંતિ ને પ્રેમ નો સંદેશ આપે છે. તમે જ વિશ્વમાં અશાંતિ ઉભી કરો છો યાર. You don't have intellectual honesty to confess that yes, we are teaching against human rights. No religion has a right to kill the other fellow who doesn't believe in you. How do you have right? It's basically against human rights. કોણ જાણે કેમ આ ચાલે છે અને કોઈને આવું કહેવાની તૈયારી નથી. G8 સમિટમાં મેં ખુલ્લા કહી દીધું કે it is problem lies with us. Some of the religion advocate for વટલાંતર ને હિંસા, they should be honest to change their tenets. બીજી વાર મને બોલાયો નહીં G8 માં, ફળાયું, આટલું જ થયું. પહેલી વાર હું લોબિંગ કરીને આટલા વર્ષોની G8 સમિટમાં હિન્દુને બોલાવતા જ નહોતા. અમે લોબિંગ કરીને આચાર્ય સભા ઘૂસી, બીજી વાર બંધ થઈ ગઈ. મુદ્દો મારો એ છે કે આ 2000માં આ તો કર્યું, પણ એક WTO નામની ટ્રીટી આ લોકોએ બનાવી. અને આ બધા હ્યુમન રાઇટ્સ જયારે 60-62 વર્ષ પહેલા ડ્રાફ્ટ થયો ત્યારે કોઈ હિન્દુને બોલાયો નતો. આપણે તો હ્યુમન રાઇટ છે જ નહીં. 60મી જયંતિમાં અમે ગયા ને થોડા એમેન્ડમેન્ટ કરાયા. એ જ રીતે યુનાઇટેડ નેશન્સ જેવું આંતરરાષ્ટ્રીય વેપારનું આ બોડી કર્યું, જેમાં એ લોકોનો જ દબદબો હતો, એ લોકોની જ લોબી હતી, એ લોકો જ પોલિસી બનાવતા હતા. અને ત્યાં આ ક્લોઝ ખોસી દીધું છે કે એજ્યુકેશન ઇઝ બિઝનેસ. શિક્ષણ એક વ્યવસાય થઈ ગયો છે. એટલે જ હમણાં મહામંત્રીએ કહેવું પડ્યું કે અમારા આચાર્યો ગ્રાન્ટેડ સ્કૂલ વાળા નોન ગ્રાન્ટેડ કરતા પણ સારા પરિણામ લાવે. 15 વર્ષ પહેલા નોન ગ્રાન્ટેડ હતી જ નહીં, અને ગ્રાન્ટેડ બંધ થઈ ગઈ કારણ કે WTO-માં ભારત સરકાર સહી કરી એમ છે. વ્યવસાય છે એટલે બોટમ લાઈન ઇઝ મની. અને આ નગ્ન સત્ય આજે મારા કરતા તમને વધારે ખબર હશે. શાળાઓ વેચાય છે અને ખરીદાય છે, એની ગુડવિલ બોલાય છે કે આટલા છોકરા છે એટલા, મકાનની કિંમત, જમીનની આટલી, આ ફીની કિંમત આટલી. કારણ કે બોટમ લાઈન માનસિકતા બદલાઈ ગઈ કે હવે બધું રૂપિયાના પૈસાની અંદર જ આપણે માપવાનું. એ આખી જે પોલિસી છે, જે સર્વિસ હતી, હું તો ત્યાં સુધી પહેલા આ સંઘમાં 10 વર્ષ પહેલા મેં કહ્યું છે કે મને તો આ વાક્ય પ્રત્યે ઘૃણા છે. મને કોઈ આચાર્ય કે શિક્ષક જયારે આવું બોલે છે કે શિક્ષણ એક ઉમદા વ્યવસાય છે, હું સ્વીકારવા તૈયાર નથી. મને નથી ગમતું. શિક્ષણ વ્યવસાય છે જ નહીં. જો શિક્ષણ વ્યવસાય હોત તો વિદ્યાર્થી તમારા ક્લાયન્ટ થાત. You are not like a lawyer and a doctor and an architect or a management consultant.
તમારો અને વિદ્યાર્થી સાથેનો સંબંધ એક પ્રોફેશનલ જેવો નથી કે કામ છે તેની ફી આપે છે અને તમે ફીના પ્રમાણે કામ કરો છો, જરાય નથી. એની સાથેનો સંબંધ આજીવન છે. શાળાની દિવાલમાં અને શાળાની દિવાલ બહાર એ ગમે તે પદ ઉપર એ વિદ્યાર્થી વિદ્યાર્થી જ રહેશે, ચાહે રાષ્ટ્રપતિ બની જાય. રામેશ્વરની સ્કૂલની અંદર અબ્દુલ કલામ જઈને એમ પગે લાગીને કે હું આ શાળાનો વિદ્યાર્થી છું, એના શિક્ષકોને પગે લાગશે, કારણ કે આ પ્રોફેશન નથી. અન્ડરસ્ટેન્ડ, ઇટ ઇઝ સિમ્પલી લેબર ઓફ લવ. આ પ્રેમનો સંબંધ છે અને પ્રેમનો સંબંધ જ્યાં હોય ત્યાં ખરેખર મહેનતાણું હોય નહીં. એટલે જ આપણા પૂર્વ આચાર્યો ફીસ નહોતા રાખતા. તમે રાખજો, તમે એવું ન કરતા. અમારા જેવું ફી જરૂરી છે, તમારી આવક એ જરૂરી છે, કારણ કે હવે રાજ્યાશ્રય છે વિદ્યાર્થી. મૂળ વાત ઉપર આવીએ. આપણો જે આખો સાંસ્કૃતિક અભિગમ છે કે આ એક પ્રેમનો સંબંધ છે. અને દાખલો હું આપું છું, માં અને દીકરાનો જેવો સંબંધ છે એવો જ શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ છે. કદાચ એનાથી પણ વધારે. માં તો ખાલી માં જ છે. શિક્ષક અથવા આચાર્ય માટે આપણે કહીએ છીએ ત્વમેવ માતા છે પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. જે કોઈ સંબંધ પ્રેમના છે એ પ્રેમના બધા જ સંબંધો એક જ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા છે અને માટે એમાં અર્થને સ્થાન નથી. પ્રેમનું મૂલ્ય કદી અર્થથી મપાય નહીં અને અર્થ દ્વારા કદી પ્રેમ ખરીદી ન શકાય. પણ કોણ જાણે કે એમાં WTO આવતા બધું જ આર્થિક રીતે ચાલુ થઈ ગયું છે અને એટલે જ તમારે આવા સંમેલનો ભરવા પડે છે અને માંગણીઓ ઉઠાવવી પડે. પ્રમુખશ્રી હમણાં ફરિયાદ કરતા હતા. થોડા વખત પહેલા મેં એક કિસ્સો વાંચ્યો. હમણાં 6 મહિના પહેલા લંડનમાં બનેલી ઘટના છે કે સવારે પોલીસ વાળાએ એક સ્પીડિંગ બહુ સ્પીડમાં જતી બેનને પકડી અને પેલી તમે ટિકિટ આપી દે, ઓલરેડી 2 ટિકિટ મળી ગઈ હતી. એટલે પેલી ભાઈ આજીજી કરવા લાગી કે પ્લીઝ ફોરગીવ મી સર, આઈ હેવ રિયલી ઇમ્પોર્ટન્ટ વર્ક ટુ ડુ એન્ડ મારે ઉતાવળ છે. અને પછી કે યુ નો આઈ એમ અ પ્રાઇમરી ટીચર. ત્યાં એ લોકો શિક્ષકનું બહુ માન રાખે. હું પ્રાઇમરી ટીચર છું એટલે મને ટિકિટ ના આપીશ, પ્લીઝ ફાઇન ના કરીશ, મારે ઘરમાં આમ છે તેમ છે. બોલો પોલીસ વાળો કે બહુ સારું, નહીં કરું. કે હું નોકરીમાં ચડ્યો ને 14 વર્ષથી રાહ જોઉં છું કે એક શિક્ષકને પકડો. પોલીસ વાળાએ શું સજા કરી કે લખો 100 વાર. હવે હું સ્પીડિંગ નહીં કરું, કદી ગુનો નહીં કરું, લખો 100 વાર. નાનપણમાં 100 વાર એટલી વાર લખાયું છે કે મારે હવે બદલો લેવો. એમ પ્રમુખશ્રી કે બદલી થાય ને પરીક્ષા દેવી પડે. અલા ભાઈ, સરકાર એટલે જ લે છે બદલી પરીક્ષા. તમે લીધા કરી છે પરીક્ષાઓની બદલી, તમે પરીક્ષા જ લો છો એટલે ભાઈ સરકારે યાદ વારો તો કાઢે ને. પેલો સેક્રેટરી એ જ બેઠો છે ત્યાં અને બધું પરીક્ષાની જેમ જ જુઓ છો. એટલે સોવિનિયર પેકિંગ કર્યું તો જાણે પરિપ્રશ્ન પેક કર્યું એટલું થાય છે. જયનારાયણ મારે મદદ કરવી પડે. આટલા અનુભવી મંત્રી શ્રી ખોલી ના હોય કે લ્યો. પ્રશ્નો હવે આપણે સરકાર પાસે લઈને એટલે જવા પડે છે કે આખું માળખું હવે બદલાઈ ગયું છે. જરાક સમજો. કોણ જાણે કેમ આર્થિક માપદંડ આપણા મૂળ બની ગયા છે એટલે અર્થ સિવાયનું જે કંઈ છે એ બધું આપણને નિરુપયોગી લાગે છે. મને એનો વાંધો નથી, પણ જરા ઓળખવાની જરૂર છે કે આ માનસિકતા આવી ક્યાંથી. જે રાષ્ટ્રો આંતરરાષ્ટ્રીય પોલિસી ઘડવામાં પ્રમુખ અગત્યની ભૂમિકા ભજવે છે, જે લોકોનું ખૂબ વજન છે, એ લોકોની રિલિજિયસ થિયોલોજી એવું શીખવાડે છે કે આ વર્લ્ડ ઇઝ ફોર હ્યુમન બીંગ્સ કન્ઝમ્પશન. લોર્ડ ઈશ્વરે માણસને બનાવ્યો છે અને આ જગત માણસના ભોગ માટે જ છે. હવે તમે ભોગ ત્યારે જ કરી શકો જ્યારે વસ્તુઓ ઉપલબ્ધ હોય. એટલે ટેકનોલોજીએ બધું નવું ઊભું કરીને આપવા માંડ્યું, પણ એના માટે ખરીદ શક્તિ જોઈએ અને ખરીદ શક્તિ બાઇંગ પાવર કેળવવા માટે
તમારી આવક વધવી જોઈએ એટલે જીડીપી વધારે જાઓ. આ જ બોટમ લાઈન છે. You are basically a consumer and world is meant for our consumption. એટલે બધુંય ખવાય, હાલતું હોય, ઉડતું હોય, તરતું હોય, પાણીમાં હોય, જમીનમાં, બધું જવા જ દો. આપણું પેટ જ ગ્રેવયાર્ડ છે, બીજું કઈ નહીં. વર્લ્ડ ઇઝ ફોર અવર કન્ઝમ્પશન. અને હજુ કરુણતા એ છે કે માણસની આવક મર્યાદિત હોય એટલે એની ખરીદ શક્તિ ઘટી ગઈ. એટલે ઘટી ગઈ એટલે બધું મળવા, પૈસા મળવા મળે અને વસ્તુએ લોન પર મળવા મળે. હું નાનો હતો ત્યારે હું જીનેટિકલી ક્લાસ 1 ઓફિસરનો દીકરો, 3 પેઢીથી. હવે તે જમાનામાં તો સરકારના પગારે ટૂંકા હતા અને અમારા બાપાને બીજું કઈ ઊભું કરતા આવડ્યું નહોતું. વ્યવહારિક નહોતા અમારા બાપાઓ, ટેકનિકલ વર્ડ, વ્યવહારિક નહોતા. એટલે મહિનાની આખરે દિવસોમાં ઘરમાં ખીચડી ને બટાકા ખાવાના હોય. નાના આવીએ ત્યારે કઈ માંગીએ તો બાપા કાયમ કહેતા, બેટા પછેડી હોય એટલી સોળ તણાય. હવે ઊંધું છે, સોળ તાણી લ્યો, પછેડી પછી ગોતશું એનું નામ ક્રેડિટ કાર્ડ. એવરીથિંગ ઇઝ અવેલેબલ ઓન લોન. મારુતિ મળશે 3000 ના હપ્તા, પણ કાકા 75 રૂપિયાનું પેટ્રોલ તારો બાપુજી પુરાવશે? મારુતિ તો ઘરમાં આવશે. કેમ? યુ આર એ કન્ઝ્યુમર. ઉપભોક્તાવાદ, એડમ સ્મિથનું ઇકોનોમિક્સ છે. આખી માનસિકતા બગાડી છે આપણા શાસ્ત્રો. અને શા માટે તમારે કન્ઝ્યુમર છો? કે જેમ તમે ભોગવશો એમ તમે વધુ સુખી થશો. વિચ ઇઝ, જેને કહે ને, આ એક સદંતર ખોટું ઇક્વેશન છે. સુખી થવાનું ઈચ્છા સાહજિક માણસ માત્રની છે. પ્રાણી માત્ર ઈચ્છે છે, અણુ માત્રમ દુઃખમ મા ભૂત નિરતિશયમ સુખમ મે ભૂયાત. મને નિરતિશય સુખ થાવ, આટલું મારે દુઃખ નથી જોઈતું. બરાબર છે. પણ એક સત્ય આપણા ઋષિ મુનિઓ કે આપણા આચાર્યો પૂર્વના જે ગુરુજનો જે વિદ્યાનું ભણાવવાનું કામ કરતા, તે સત્ય એ લોકો નિર્વિવાદ એ અનાદિકાળથી આપણને કહી ગયા છે. સુખનો સંબંધ ઉપભોગ્ય વસ્તુ સાથે નથી. ઉપભોગ્ય વસ્તુ સુખ મળવા માટે જરૂર નિમિત્ત બની શકે છે, પણ સુખનો સંબંધ માનવીના મનની ગુણવત્તા પર આધાર છે. ગુણવત્તા મનની સુધારવાની જરૂર છે. અને જો તમારું મન સ્વસ્થ નહીં હોય, મન તમારું આવેગોથી, દ્વેષથી, હતાશાથી, નિરાશાથી, તણાવથી, ભયથી, ચિંતાથી, ક્રોધથી, કામથી ભર્યું પડ્યું હશે, તો દુનિયાના સર્વશ્રેષ્ઠ સુખ તમને પદાર્થો સુખ નહીં આપી શકે. આ સમજાવવા માટેનું ક્લાસિક દ્રષ્ટાંત આપણા ઇતિહાસમાં છે રાવણ. રાવણ પાસે શું નહોતું જરાક તો વિચારો. માનવી પૃથ્વી પર કલ્પના કરી શકે એટલા ભોગ હતા. લંકા આખી સોનાની હતી. હનુમાનજીના શ્રીમુખે વર્ણન આવે છે કે દરેક 100 મીટર ઉપર દારૂની વાસણો ઉપલબ્ધ હતા, પીધર હતા. રાવણના અંતઃપુરની અંદર એને અપહૃત કરેલી સ્ત્રીઓનું વર્ણન છે. સત્તા કેટલી હતી કે ઇન્દ્ર દેવતા એના બગીચાનું કામ કરતો હતો. વાયુ દેવતા આખી લંકાને સેન્ટ્રલાઇઝ એસી કરી હતી, પણ તોય રાવણ સુખી નહોતો, કારણ કે એક કામ હતો કે મારે સીતા જોઈ. દુર્યોધન ઇઝ અનધર એક્ઝામ્પલ. મહાભારતમાં તમે કથા વાંચો, પાંડવોને વનમાં મોકલ્યા પછી પણ દુર્યોધન સુખી નથી. અને આજે પણ તમે જોઈ શકો છો વિશ્વની અંદર જે દેશની અંદર આર્થિક સમૃદ્ધિ છે, જેના નાગરિકની જેને કહે વાર્ષિક આવક ખૂબ વધુ છે, જે વસ્તુ મારીને તમારી માટે લક્ઝરી છે, એના માટે સામાન્ય ઉપલબ્ધ છે, ક્યાંય માણસ તો સુખી નથી. એટલા જ માટે સામાજિક જીવન તૂટતું જાય છે. પ્રેસિડેન્ટ બુશની ફર્સ્ટ ટર્મની અંદર એક સર્વે બહાર આવેલો કે અમેરિકાની અંદર ડબલ પેરેન્ટ ચિલ્ડ્રન કરતા સિંગલ પેરેન્ટ ચિલ્ડ્રન વધારે છે. અને ડબલ પેરેન્ટ એટલે માને બાપ ભેગા હોય એવા, એટલે 60% છૂટાછેડા વાળા છે. અને એ 50-40 જે ભેગા છે એ આ બધું ઓલું માર્કેટમાં મળે છે ને તમારે મોલની અંદર, એકની જોડે ફ્રી. એ પહેલા બીજા ત્રીજા લગ્નમાં આગલા ફ્રી આયલા એવા હોય, ત્યારે સેકન્ડ ડબલ પેરેન્ટ.
આખું સામાજિક જીવન, સામાજિક માળખું તૂટી ગયું છે. કારણ કે માણસોનું મન સ્વસ્થ નથી. દુર્યોધન ઈર્ષાનું પ્રતીક છે, રાવણ કામનું પ્રતીક છે, અને કદાચ હું કહું તો આજના બાળકો તણાવ, ભય અને હતાશાનું જ પ્રતીક છે. એ જ્યાં સુધી આ બધી બાળકો હોય કે યુવાનો હોય, એના મોઢા પર તમને નૂર નથી દેખાતું. આખો વખત ભય જ હોય, કેમ પૈસા લાવું ને કેમ આમ કરું. એ મનને કેમ સ્વસ્થ બનાવવું, એની શિક્ષા આપવાનું કામ આપણા આચાર્યોએ કર્યું છે. અને એટલે જ આપણો સમાજ કદાચ ભૌતિક રીતે એટલો સમૃદ્ધ ન હતો, પણ સમાજ પોતે અને માણસો પોતે, જેને કે ને આજે હેલ્થ ઇન્ડેક્સ ને HR ઇન્ડેક્સ ની વાત કરે, મને જો કોઈ પૂછે ને હેપીનેસ ઇન્ડેક્સ, સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ, સેલ્ફ સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ, તો ભારતનો સમાજ સૌથી એક નંબર આવશે દુનિયામાં. કારણ કે ભારતના લોકોના મન સ્વસ્થ હતા. અને આર્થિક મોડેલ આવતા આપણે એ દિશામાંથી બહાર નીકળ્યા છે. સ્વામીજી નોન પ્રોડક્ટિવ છે, અમે કરેલી પ્રવૃત્તિ નોન પ્રોડક્ટિવ છે. અને આજકાલ જેમ ઘરમાં, જૂના ઘરમાં હોય ને, પૈસા વાળાના ઘરમાં એન્ટિક પીસ મૂક્યા હોય, થોડા પેલો તાંબાનો બંબો મૂક્યો હોય ડ્રોઈંગ રૂમમાં, બેડા મૂક્યા હોય, એમ કોઈ કાર્યક્રમોમાં સ્વામીજી જેવા એન્ટિક પીસ બોલાવી લેવા. માણસનો વિકાસ કે માણસ, મેં કહ્યું તેમ, સુખ માત્ર પૈસા કે બાઇંગ પાવરથી નથી આવતું. સ્વિટ્ઝરલેન્ડની પર કેપિટા ઇન્કમ આખા વિશ્વમાં સૌથી વધારે છે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે, સૌથી વધારે સુસાઇડ કેસ પણ ત્યાં છે, સૌથી વધારે ડિપ્રેશનના કેસ પણ ત્યાં છે. સુખનો સંબંધ, માણસની જે મૂળભૂત ઈચ્છા છે, જે મૂળભૂત તૃષ્ણા છે, એની પૂર્તિનો સંબંધ એના મનની સ્વસ્થતા ઉપર છે, નહીં કે ભૌતિક પદાર્થો કે શારીરિક સ્વસ્થતા ઉપર. 21મી સદીની અંદર જો આપણે રાષ્ટ્ર ઘડતર કરવું હોય કે સમાજ ઘડતર કરવું હોય, તો હું સ્પષ્ટપણે માનું છું કે આજે માણસોના મનના ઘડતર કરવાની જરૂર છે. દેશની સ્થિતિ તમે જોઈ શકો છો. ભગવા આતંકવાદ, પ્રમુખશ્રીએ કહ્યું હમણાં, મેં ગૃહમંત્રીને પત્ર લખ્યો, જવાબ નથી આવ્યો. ભગવો આતંકવાદ બરોબર છે, હિન્દુ આતંકવાદ. આ દેશમાં 80% સરકારી આંકડા મુજબ 84% હિન્દુ છે. અને જો હિન્દુ આતંકવાદ હોય તો તમે એના ગૃહમંત્રી શું થયા? યુ આર મેનેજિંગ આતંકવાદ. નંબર 1, પહેલી સજા તમને જ આવી છે. બેફામ. કોણ જાણે કેમ, મેં જે કહ્યું તેમ, કાયદેસરની આવક અને ગેરકાયદેસરની આવક, ભારત માતાને, દેશને લૂંટવું જ એ જ એક નાગરિક પોતાનું કર્તવ્ય માની રહ્યો છે. હું કોલેજના સ્ટુડન્ટ્સ માટે આવા સેમિનારના વર્કશોપનું, થોડા મિત્રો મને SMS મોકલાવે. હમણાં મારા પર એક SMS આવ્યો કે સ્વિસ બેંકની બોર્ડ મીટિંગ મળી હતી અને એ લોકોએ નક્કી કર્યું કે 2014માં તિહાડ જેલમાં ATM કાઉન્ટર ખોલવું જ પડશે. મોદીજી જાહેર, પછી આ બધા કૌભાંડિયા વાળા, એના ઇમ્પોર્ટેડ ગેસ્ટ, બધા ઇન્વેસ્ટર ત્યાં જઈશે. કૌભાંડની માત્રા તમે જુઓ. વિવેકાનંદજી ખૂબ સરસ વસ્તુ કહેતા હતા શિક્ષણ વિશે ને પોતાના વિશે, કે મારું કામ માણસનું ઘડતર કરવાનું છે. માણસનું ઘડતર એટલે માણસના મનનું ઘડતર, એના જીવન મૂલ્યોનું ઘડતર, એના જીવન આદર્શોનું ઘડતર, એના સામાજિક સંબંધોમાં એ વ્યક્તિને એના ઉત્તરદાયિત્વ, જવાબદારી પ્રત્યે સભાન કરવું અને કૃતનિશ્ચય કરવાનું ઘડતર છે. છેલ્લે આ 2 વાત તમને કહી દો, આપ સૌને જાણીને આનંદ અને ગૌરવ થવું જોઈએ. આપણે ત્યાં લગ્નની કંકોત્રીમાં હંમેશા એવું લખાય છે કે અમારા, પહેલું વાક્ય એ જ હોય, અમારા કુળ દેવતા ફલાણા ફલાણાની કૃપાથી. અને પાછું એ પાછું જ્ઞાતિવાદ ઉપર. એકલા ઇલેક્શન જ્ઞાતિવાદ પર નથી, લગ્નમાં ખબર પડી જાય કે લોહાણા લગ્ન છે, જલારામ બાપા લખ્યું હોય, પટેલના છે કે ઉમિયામાં લખ્યું હોય, એની કૃપાથી અમારો સુપુત્ર
ચિરંજીવી સૌમિત, પછી કૌંસમાં લખે બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, અને સૌભાગ્યકાંક્ષિણી ચિરંજીવી રમીલા બીએસસી કોમ્પ્યુ, અને પછી વચ્ચે લખ્યું બેના અને નું, એનું બધું વચ્ચે ટાઇટલમાં હોય, પછી નીચે લાંબા લાંબા નામ હોય, એટલે સ્વર્ગસ્થના નામ લખ્યા હોય કે ફલાણા ફલાણા, પાછું નીચે તવકો આવે, મારા તાતાના લગ્નમાં આવજો તવકો. કોણ જાણે કેમ સમાજમાં એવી માન્યતા છે કે છોકરો ને છોકરી ગ્રેજ્યુએટ થાય એટલે પરણાવવા લાયક થઈ ગઈ. એમાં દીકરો ગ્રેજ્યુએટ થાય, નોકરી મળી જાય એટલે એની મમ્મીની તબિયત અચાનક ખરાબ થવા માંડે. હવે બેટા મારાથી થતું નથી. દીકરી એસવાય આવે ત્યાંથી એની માં વાહે પડી જાય, તારું ઠેકાણે પાડું, તારું ઠેકાણે પાડું. ઓલી મનમાં કે તું મારા પપ્પા ઠેકાણે પડો તો સારું, રોજ બાજુ કરો છો, ઠેકાણું ચાલુ જ થઈ જાય. મને નથી સમજાતું કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થવા દરમિયાન યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં કે શાળાના અભ્યાસક્રમમાં તમે એવું શું શીખવાડ્યું કે છોકરાને ખબર પડે કે પતિ, આદર્શ પતિ તરીકે મારે કેવો વ્યવહાર કરવો પડે, એવું શું શીખવાડ્યું? કે પેલીને ખબર પડે કે આદર્શ પત્ની તરીકે મારે કેમ વ્યવહાર કરવો, કશું શીખવાડ્યું નથી. પણ લખે બી ઇલેક્ટ, એટલે ઓલી અડક છે તો ઝાટકા વાગવાના છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, અને બીએસસી કોમ્પ્યુટર વાળી સોફ્ટવેર ના વાયરસ મોકલવા છે, બીજું કઈ નથી કરવાનું. This is wrong thinking. મિત્રો જરાક સમજો તમારું ઉત્તરદાયિત્વ. ગુરુકુળ પદ્ધતિની અંદર, અને આજે પણ દક્ષિણ તામિલનાડુ, કર્ણાટકમાં મેં કંકોત્રીઓ જોઈ છે, ત્યાં બે વાક્ય લખ્યા હોય છે, ઈષ્ટ દેવતા ફલાણા ફલાણા. અને ત્યાં કે હમણાં જ ગયા અઠવાડિયે મારે એક સ્ટુડન્ટ નું લગ્ન હતું, સોલંકી સાહેબ ને ખબર છે, મારે સુરત દોડવું પડ્યું. એને એની કંકોત્રીમાં લખ્યું હતું કે પરમ પૂજ્ય મારા ગુરુજી પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજીની અનુમતિથી વિદ્યાર્થી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશવાને લાયક છે કે નહીં, સમાજનું અંગ બનવાને લાયક છે કે નહીં, સામાજિક જવાબદારીઓ, કૌટુંબિક જવાબદારીઓ નિભાવવા માટેનું ઉત્તરદાયિત્વ છે કે નહીં, એનું સર્ટિફિકેટ આચાર્યએ આપવાનું છે. અને એના માટે એને તૈયાર કરવા. શિક્ષણનું બીજું પ્રયોજન આ છે, કોણ જાણે કેમ. There are accidental marriages and accidental parents. 7-8 વર્ષ પહેલા, મારા 10-12 વર્ષ પહેલા વડોદરામાં પ્રવચન હતું, ગુણવંત મિશ્રા ઉદઘાટનમાં આવ્યા, અને મારા પ્રવચનનું ટાઇટલ હતું ઇમોશનલ મેચ્યોરિટી. ગુણવંતભાઈ ઉદઘાટન પ્રવચનમાં કહ્યું કે મેં સરકારને મારે કેવું છે, નરેન્દ્રભાઈને નવા છે ત્યારે નવા હતા, કે એમને મારે કેવું છે કે કેવું બોર્ડ બનાવે કે જેને લગ્ન કરવા એ બોર્ડમાં સર્ટિફિકેટ લે પછી પરણાય. ગુણવંતભાઈ કે મને જો અધ્યક્ષ બનાવે તો હું 50% સર્ટિફિકેટ જ ના આપું. મેં મારું પ્રવચન શરૂ કરીને કહ્યું જો હું અધ્યક્ષ હોઉં તો 99% ના આપું. મિત્રો જરાક સમજો, સરકારી ધારા ધોરણ મુજબ તમારું ઉત્તરદાયિત્વ માત્ર ને માત્ર અભ્યાસક્રમ પૂરું કરાવવું અને આચાર્ય હોવાને લીધે થોડી કાગળિયાની કુસ્તી કરવાનું છે, પરિપ્રશ્નોના જવાબ આપવા. એ સરકાર તો પૂછાણ આવ્યું છે કે, પણ આપણી સાંસ્કૃતિક ઉત્તરદાયિત્વ કે 21મી સદીની માંગનું ઉત્તરદાયિત્વ એ છે કે આપણે આપણા વિદ્યાર્થીઓને એક સમાજનું અવિભાજ્ય જવાબદાર અંગ બને એનું શિક્ષણ આપીએ. એ તમારા સેલરીમાં કે સરકારની જવાબદારીમાં નથી, એ તમારે ને મારે નક્કી કરવાનું. જેને ઇંગ્લિશમાં કહીએ ને, we have to work with the fire in our belly. આપણને એવી કૃતનિશ્ચયતા થવી જોઈએ કે આ દેશને જો મારે સમૃદ્ધ કરવો હશે, સમાજને મારે સક્ષમ બનાવવો હશે, તો મારું બાળક એક સમાજનું શ્રેષ્ઠ અંગ બને, મારું બાળક સમાજનું એક શ્રેષ્ઠ નાગરિક બને, એક આદર્શવાન, ચરિત્રવાન, મૂલ્યવાન વ્યક્તિ બને, એનો પ્રયત્ન હવે આપણે આઉટ ઓફ સિલેબસ કરવાનો છે. અને એ જો આપણે કરીશું તો 21મી સદીની માંગ પણ છે, માત્ર ભારત નહીં આખું વિશ્વ આનાથી પીડાય છે. અને તો જ હું માનું છું
કે વિવેકાનંદજીને આપેલી શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આ છે. ગુણવત્તા સુધારણાના કેટલાય કાર્યક્રમો થયા છે. સાચી વાત કહી પ્રમુખ શ્રી કે ઇન્ટેન્શન ખૂબ સારો છે. કોઈ કાર્યક્રમ કઈ સુધારણા નહીં લાવે જો તમે ને હું સુધારવા તૈયાર નહીં હોઈએ તો. હું કાયમ પહેલા પણ 10-8 વર્ષ પહેલા એક વાક્ય કહી ગયો, આજે ફરી રિપીટ કરું છું. If you decide to change, nobody can stop you from changing, including Lord Krishna. And if you decide not to change, nobody can change you, including Lord Krishna. એનો ક્લાસિક દ્રષ્ટાંત દુર્યોધન છે. એ ભગવાન ખુદ સમજાવો કે પહેલા નક્કી જ કર્યું હતું કે આપણે બદલવું જ નથી, કઈ કરી ન શક્યા ભગવાન. એમ ગમે એટલા ગુણવત્તા સુધારણાના કાર્યક્રમ થાય, ગમે એટલી વાઇબ્રન્ટ ગુજરાતની વાત થાય, પણ તમે નક્કી કરો કે આપણે નથી જ સુધરવું તો આખા નરેન્દ્રભાઈ વાઇબ્રેટ થઈ જાય ને તોય કઈ થવાનું નથી. એમાં આચાર્યો પાછા લ્યો વાત કરવાનું તો બાકી રહી ગઈ. યુ હેવ ટુ રિઝોલ્વ. તમને એવું થયું છે કે મારું રાષ્ટ્ર છે, મારો સમાજ છે, મારું ઉત્તરદાયિત્વ છે અને મારે કંઈક કરી બતાવવું છે. એ તમારામાં જેને કે એક જ્યોત અંદર પ્રગટ થાય અને આપણે સૌ કટિબદ્ધ થઈએ રાષ્ટ્ર માટે, તો હું માનું છું કે આપણે આપણું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. આજથી 30 વર્ષ પહેલા જેને મારા ગુરુજી આ વસ્ત્રો આપ્યા ને, ત્યારે મારી આંખમાં આંસુ હતા. મને કહે કેમ આવો ઝીલો થઈ ગયો? મને કહે ત્યારે મેં એમને કહ્યું હતું કે મને કૃતજ્ઞતા થાય છે કે આટલા વર્ષોનું તપ જેના માટે મારું જીવન ધ્યેય સિદ્ધ થયું. આનંદ થવો જોઈએ ને. આનંદ તો છે જ, પણ જોડે જોડે એક આશીર્વાદ હજુ વધારે તમારા જેવા છે. ત્યારે મેં એક વાક્ય એમને કહ્યું હતું કે આ વસ્ત્રની છે ને સમાજમાં ગુડવિલ છે, અને જેની ગુડવિલ હોય ને એનો દુરુપયોગ થાય. રાવણે એટલે જ આ પહેર્યા હતા, અને આ પહેરીને જ કૌભાંડ. ટીવી વાળા આવી રીતે તમારું મન બદલે. ધીસ ઇઝ હાઉ યુ કોમ્યુનિકેટ. સાધુ કી કાન લીલા 2 દિવસ ચલાવશે, પછી દાડે કહે કે આ તો પેલો બનારસ નો ગુંડો હતો. પહેલે દાડે બોલ્યું સાધુ ક્યાં છે? આ સાધુના કપડા ચડાયા. મેં સ્વામીજીને કહ્યું હતું કે એવા આશીર્વાદ આપો કે આ વસ્ત્રની ગુડવિલમાં હું વધારો ન કરું તો કાંઈ નહીં, મારાથી એવું એક પણ કર્મ ન થાય કે એમાં ઘટાડો ન થાય. આપ સૌને એટલી જ વિનંતી છે, સમાજમાં આચાર્યનું જે સ્થાન ને આદર છે ને એનો વધારો કરજો, અને ન થાય તો આચાર્ય પ્રત્યેનો સમાજનો આદર ટકી રહે એવા શુદ્ધ ચરિત્ર વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટે આપ સક્ષમ થાવ. એ જ આભાર સાથે